તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? તો બધા મજામાં છે. તો અમારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આપણે આવી ગયા છે હરેશ મામાની ખેતર. તો અત્યારે અહીંયા તો તાળું મેર્યું, એની ગાડી અહીંયા છે એટલે અહીંયા એટલામાં જ હશે ગમે એના તાળું મેર્યું. તો જાય આપણે એને ગોતીએ ક્યાં છે. કંઈ દેખાતા નથી, એટલામાં જ હશે. રેવાની જાન તકતા હશે. આ જો ઝટકા મશીનની દોરી છે, ઝટકા મશીન તો બંધ છે. મસ્ત મજાના સીપડા થઈ ગયા છે, કુણા છે. આપણે એકાદું તોડી લઈએ, ખાઈએ. જો આ ગાજર છે, બીટ પણ છે, રસકો છે, મૂળા છે, સીપડા છે. કાંઈ દેખાતા નથી. ગાડી અહીંયા છે એટલે એટલામાં જ ગમે જાય છે ખેતરમાં. અત્યારે બહાર ઓલી બાજુ હોય તો આ જો એની જવાર છે, બહુ મોટી થઈ ગઈ. પાકો પહેરાવા માંડી. આ બાજુવાળાની છે, આ અમારા હરેશ મામાની છે ને. અહીંયા એનો તબેલો છે ભેંસો માટે બને. હવે આ ગાડીની ચાવી કાઢી લઈએ, કેમ કે એ ઓલા ખેતર છે, બીજા ખેતર છે એ હરીમામા. એટલે આપણે ત્યાં જઈએ, ત્યાં શું કામ કરે એ જોઈએ. વિડીયોમાં બધા બન્યા રહેજો. અહીંયા થાવ બીવાય એવું છે, જો જંગલ જેવું છે. આપણે સામેથી હાલતા આવ્યા છે અંદર ખેતરમાંથી, ઝેવરમાંથી. તો ઝેવર પણ બહુ મોટી છે. આ ઝેવર જોવાની હાવ નાની છે, કેમ કે અહીંયા રોજ રહેવા નથી દેતા, બહુ બધા ખાય. અહીંયા દુનિયાનો અમારે રોજ ને જો બધા કામ કરે, ઝેવર ઉપાડતા લાગે ને જાય આપણે શું કામ કરે છે. અહીંયા આવ્યા હતા ને, અહીંયા તો ઝેવરના પૂળા વાઢી ને જો રાશી. આપણે પણ એક લેવલ આવી લીધું અહીંયા પૂળો. મને કે આ ઝેવર ઘડીક ઉપાડવા નથી. જો નહીં, અહીંયા તો 2 પૂળા લીધા ને આપણે એક તબેલો કર્યો ને ભેહુંનો. જો આપણે હવે અહીંયા પૂગી ગયા ફરજે પાછા હતા ત્યાં. આપણી ગાડી છે ત્યાં. આપણે ઓલે ખેતર ગયા હતા ત્યાં છે ને, અહીંયા વી આવ્યા પાછા ઝેવર ઉપાડીને. જો આ એક પૂરી છે, આ કાળી છે, પછી એક આ ગા છે કાળી, પછી આ પાડી છે, પછી એક બીજી એક ભેંસ છે ખડાઈ. આ તબેલો છે ભેંસુર માટે. આ ઝબુકિયા ગઢવા હમણાં લગ્ન લીધા ઘઉંની પાડાના. ફાઇનલી મિત્રો આપણે હરેશ મામાની ખેતરથી વહી આવ્યા હતા અને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. અને હવે આપણે જવાનું છે મુરગી લેવા ને મુરગીનું શાક બનાવી નાખીએ. અને બપોરના વાગી ગયા છે 11. અને ચાલો મિત્રો તો આપણે જઈએ મુરગી લેવા. તો ફાઇનલી મિત્રો આપણે કેસરિયાથી વહી આવ્યા હતા શાક લઈને, કેમ કે મુરગી તો નથી, કેમ કે મુરગીવાળાનું આ બધું બંધ હતું. એટલે આપણે લેવા છે ભાંગરાનું શાક. તો ભાંગરાનું શાક જો બને છે અત્યારે તમને દેખાડીએ. મસ્ત મજાનું ભાંગરાનું શાક મૂકી દીધું આપણે. જો આ ભાંગરાનું શાક આપણે સડે છે, કેમ કે મુરગી લેવાની હતી પણ મુરગી તો નથી, કેમ કે દુકાન બંધ હતી હમણાં હતી. એટલે આપણે લેવા ભાંગરા. અને જો આપણો પીલાળો ભાંગરો ખાસ થોડું એને નાખ્યું હતું, એ સાફ કરી ગયો. ફાઇનલી મિત્રો આપણે ભાંગરાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું. ને ચાલો બધા જમવા. વિડીયો સારો લાગ્યો છે લાઈક ને ફોલો કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.